નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને પગમાં કળતર થાય છે, પગમાં દુખાવો થાય છે, પગમાં નસ પકડાય છે, આખી રાત ઊંઘ આવતી નથી અને ઘણી બેન અને દીકરીઓને તો સૌથી વધારે આ પ્રશ્ન જોવા મળે છે કે ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું પડે છે, ચપ્પલ પહેરીને ફરવું પડે છે, કારણ કે પગના તળિયામાં બળતરા થાય છે, પગના તળિયામાં દુખાવો થાય છે, પગની પીડીઓમાં દુખાવો થાય છે અને ઘણી બહેનોને મેં જોઈ છે કે દુપટ્ટો બાંધીને સૂઈ જાય પગ ઉપર, ત્યારે જ એમને ઊંઘ આવે છે, કારણ કે પગમાં કળતર થાય છે, પગમાં દુખાય છે। અમુક બહેનોને પગમાં નસ પકડાઈ જાય છે। ઘણા ભાઈઓ એવા છે કે જેમને ગાડી ચલાવતા ચલાવતા પગમાં નસ પકડાઈ જાય છે। ઘણીવાર રાત્રે સૂઈ ગયા હોય તો પણ ઘણા લોકોને પગમાં નસ પકડાઈ જાય છે અને રાત્રે ઊભા થઈ જવું પડે છે। તો પગમાં નસ પકડાતી હોય, પગમાં કળતર થતી હોય, પગમાં દુખાવો થતો હોય, પગની એડીમાં દુખાવો થતો હોય, પગના તળિયામાં બળતરા થતી હોય, આ તમામ પ્રકારની સમસ્યાઓમાં, તમામ પ્રકારની બીમારીઓમાં આ એક જ ઔષધિ અદ્ભુત પરિણામ આપે છે। આ હું નથી કહેતો, આયુર્વેદના ગ્રંથોની અંદર આનું અદ્ભુત વર્ણન કરેલું છે। આ બધી જ બીમારી એક જ કારણથી થાય છે। તમારે ડૉક્ટર પાસે જઈ અને રિપોર્ટ કરાવવા તો કરાવી જોજો, અને એમના રિપોર્ટમાં એક જ વસ્તુની ઉણપ આવે છે અને એ વસ્તુનું નામ છે હિમોગ્લોબિન, HB। અત્યારે બહેનોની અંદર તો હિમોગ્લોબિનની કમી આવે છે, પણ ભાઈઓમાં પણ હિમોગ્લોબિનની કમી આવે છે। જે લોકોને કેન્સર જેવી બીમારી હોય, કિમોથેરાપી ચાલતી હોય, રેડિયેશન થેરાપી ચાલતી હોય, તો એ લોકોને એ સમય દરમિયાન જો હિમોગ્લોબિન ઘટી જાય છે તો એમને આયર્નની એટલે હિમોગ્લોબિનની બોટલ ચડાવવી પડે છે। તો હિમોગ્લોબિન જ્યારે ઘટી જાય છે ત્યારે શરીરમાં પગમાં નસ પકડાવી, પગમાં કળતર થવી, પગમાં દુખાવો થવો, પગની પીડીઓ, પગના તળિયામાં બળતરા થવી, પગના તળિયામાં દુખાવો થવો, આવી અનેક પ્રકારની સમસ્યાઓ થવાની શરૂઆત થઈ જાય છે। તો તમારે હિમોગ્લોબિન વારંવાર શરીરમાં ઓછું થઈ જતું હોય અને હિમોગ્લોબિનના કારણે જો શરીરમાં દુખાવો થતો હોય તો હિમોગ્લોબિનની તમારે બોટલ ના ચડાવવી હોય તો આ છે ફિંડલા, થુરિયા। આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને તો થુરિયા કહેવામાં આવે છે, અમારે મહેસાણાની ભાષામાં તો એ થુવેરિયા આવે છે। એ થુરિયા ઉપર એક ફળ આવે છે, રાજકોટમાં, જામનગરમાં, ભાવનગરમાં એ બાજુ ખૂબ થાય છે અને એ ફળનું ત્યાંના લોકો એ ફળનું શાક બનાવીને ખાય છે। જેમ આપણે બટાકાનું ગિલોડીની શાક બનાવીને ખાઈએ છીએ એ રીતે એ લોકો એનું શાક બનાવીને પણ ખાય છે। એટલે એ વસ્તુ ખાવા માટેની છે। એટલે આ ફિંડલાનો જ્યુસ છે, તમને ગાંધીનગરમાં, અમદાવાદમાં, વડોદરામાં, સુરતમાં કેટલી જગ્યાએ તમે ઓનલાઈન સર્ચ કરશો ગૂગલની અંદર તો તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે। તો આ ફિંડલાનો જ્યુસ લારીઓની અંદર વેચાય છે। લોકો ફિંડલાના ફળ લઈને બેઠા હોય છે અને જેમ આપણે બરફનો ગોળો ખાવા જઈએ અને એ બનાવીને આપે છે, એમ એ લોકો તરત જ ફિંડલાનો જ્યુસ બનાવી અને તમને એક બોટલમાં ભરીને આપે છે। અને એ કાચની બોટલ અઠવાડિયામાં પૂરી કરવાની હોય, સોમથી શુક્ર સુધી, વધારે આપણે લાવવાનો નથી। એટલે ફિંડલા ઘરે જાતે લાવો તો મિક્સરમાં રસ કાઢવાનો, અને જાતે ના લાવો ને એમની પાસેથી રસ કાઢીને લાવો તો એક નાની બોટલ લાવવાની, એટલે સોમથી શુક્ર એક અઠવાડિયું ચાલે એટલું જ લાવવાનું, આપણે વધારે લાવવાનું નથી। અને દરરોજ સવારે ઉઠી અને ભૂખ્યા પેટે અડધો કપ ચા પીએ ને, એ અડધો કપ ચા પીએ એટલો અડધો કપ ફિંડલાનો જ્યુસ લેવાનો અને ગરમ ઉંફાળું પાણી લેવાનું, ગરમ કરેલું ઉંફાળું પાણી એની અંદર મિક્સ કરવાનું, એટલે એ ઠંડો હોય તો થોડો નોર્મલ થઈ જાય। એટલે અમે આ રીતે પીએ છીએ, એટલે તમે પણ આ રીતે પીશો તો એ ઠંડો ફ્રીજમાં મૂકેલો છે તો વધારે ઠંડો હશે તો નોર્મલ ટેમ્પરેચરમાં થઈ જશે। એટલે પાણીને ગરમ કરવાનું અને પછી એ ફિંડલાના જ્યુસની અંદર અડધો જ્યુસ લેવાનો અને અડધું પાણી ઉમેરી દેવાનું, અને પછી તમે આ રીતે ઉઠીને તરત નયણા કોઠે દરરોજ અડધો કપ જેટલો ફિંડલાનો જ્યુસ સોમથી શુક્ર પીવાનો, શનિ રવિ રજા। તો આ રીતે અઠવાડિયામાં 5 દિવસ પીવાનો। એ રીતે તમે 30 દિવસ, 1 મહિના સુધી પીવાનું રાખશો તો હિમોગ્લોબિનની કમી ક્યારેય નહીં આવે ને। હિમોગ્લોબિનની કમી નહીં આવે તો પગમાં કળતર થવી, પગમાં દુખાવો થવો, નસ પકડાવી, પગના તળિયામાં દુખાવો થવો, આ બધી જ સમસ્યાઓમાં અદ્ભુત પરિણામ આપશે। તો આ ફળ છે, ખાવાની વસ્તુ છે, એટલે તમે ખાઈ શકો છો। પણ હા મિત્રો, તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય, પ્રેગ્નન્ટ મહિલાઓ હોય તો તમારે ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।